મિત્રો આજે આપણે રસ પાત્રા બનાવીશું। એમાં મેં 500 ગ્રામ પાત્રા પાન લીધા છે, આંબલી પલાળી રાખી છે, બેસન લીધું છે, સ્વાદ અનુસાર મીઠું લીધું છે, ધાણા જીરુંનો પાવડર લીધો છે, લાલ મરચું લીધું છે, હળદર લીધી છે, મરચું નાખીશું, ધાણા જીરુંનો પાવડર 1 ચમચી લીધો છે, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, થોડી હળદર લીધી છે, લીંબુ નાખીશું, ખાંડ નાખીશું। હવે આપણે થોડું થોડું કરીને પાણી રેડવાનું છે, સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બેટર આપણે આ રીતનું રાખવાનું છે। હવે આપણે બેટર લગાવી લઈશું। આ રીતનું લગાવવાનું છે। હવે પાન ફરી મૂકી લઈશું। બેટર જાડું લગાવવાનું છે। વાળી લઈશું। હવે આપણે સાઈડમાંથી આ રીતનું વાળી લેવાનું છે। હવે આપણે મૂકી દઈશું। આપણે આંબલીની ચટણી બનાવી દઈશું। થોડી ખાંડ નાખીશું, મીઠું લાલ મરચું નાખી દીધું છે। હવે આપણે 5 મિનિટ ઉકાળી લઈશું। થોડી ઘટ થવા દેવાની છે। હવે આપણે કાપી લઈશું। હવે આપણે લાલ મરચું નાખીશું, મીઠું નાખીશું। હવે આપણે થોડા તલ નાખીશું, પાત્રા નાખી દઈશું। હવે આપણે થોડી આંબલીની ચટણી નાખીશું। હવે આપણા રસ પાત્રા તૈયાર છે। હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું। રસ પાત્રા તૈયાર છે।